રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? બધા મજામાં ને? તો આજ ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે ટાઈમ થયો છે 11:30 જેવો. આજ સવારનું કામકાજમાં ડાયરો છે ને, આપણે શું કહેવાય હાર્ડવેરની દુકાનનો કાલે અમારા બાપુ ને શોખ કાકા એક ચાવલ કુંડલા અને બાબરાની સાઈડે થોડોક નવો સામાન લેવા ગયા હતા. એ ઉતારી અને દુકાનમાં વ્યવસ્થિત ગોઠવવાનું કામકાજ હતું. અને એ પછી મારે જવાનું તો મારે રાજભાઈને આજ છે ને શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો. તો ગામમાં જે પ્રાથમિક શાળા છે ત્યાં લઈને જવાનું હતું. તો સીમ શાળામાંથી બધાને લઈને ત્યાં ગયો હતો ઇકો લઈને. અને ત્યાંથી આવીને જો અત્યારે પાછો ઘાણે આવ્યો છો. તો અહીંયા ઘાણે આવ્યો ને કામમાં આપણે પીરદાદાની જે દરગાહ રહી ને આપણે દુકાનની બાજુમાં ત્યાં પાછળના ભાગમાં અહીંયા એક શું કહેવાય દરગાહ જે રહી ને એની પાછળ અહીંયા એક પાઇપ તૂટલી છે. તો ત્યાં થોડું પાણી નીકળે છે ને એટલે ત્યાં કણે આપણે એક ટીટોળી અને એના બચ્ચા આવ્યા હતા અહીંયા પાણી પીવા. તો હું ને બટુકસેટ બે આવ્યા હતા ટીટોળીના બચ્ચા પકડવા અને વ્લોગ બનાવવા હાટું. એટલે શું છે કે વ્લોગ બનાવવા હાટું સ્પેશિયલ ટીટોળીને હેરાન કરી એવું છું હે. અને બચ્ચા પકડવામાં ડાયરો હોય ને એટલી ધ્યાન રાખવી પડે ને કે તમે વાત જ આવે એને પકડ્યા હોય એને ખ્યાલ હોય. એમ ઘાણેથી હાલતા થયા ને ત્યારે એમ ભાયા હતા પછી ટીટોળિયું મંડ્યું ને બોલવા એટલે એ હંતાઈ જાય. એટલે હું બટુક સેટ બે બચ્ચા હતા એટલે બે માથે ધ્યાન રાખીને આવતા. પણ એક બસું હું ત્યાંથી અહીંયા પૂજ્યો ને ખાલી લગભગ 10 ફૂટ સેટ હતા કાંઈ ત્યાં હંતાઈ ગયું ને આમ કાંટામાં બોવડીને જવું હતું એમાં ત્યાં જડ્યું નહીં. એક બસું બટુક સેટે ફૂલ ધ્યાન રાખી હતી જો જડ્યું હે. આ તમે જુઓ એનો કલર ને એવું બધું ડાયરું એટલું મેચિંગ થઈ જાય ને કે આમાં તમને ખ્યાલ જ ન આવે કે બસું ક્યાં ગયું ને શું થયું એમ. અને ટીટોળીની એક ખાસિયત એવી છે જો અત્યારે એ રહી ને એ ઠેઠ ક્યાં બોલે છે. જો એ બે ટીટોળીઓ અત્યારે આમ આજી ઉડે છે બરાબર. હવે એના બચ્ચા અત્યારે અહીંયા છે એ આમ બોલે છે. એટલે એનું શું છે કે માસ્ટર માઇન્ડ ટ્રીક એની એ છે પોઈન્ટ કે કોઈ પણ શિકારી જાનવર અથવા તો માણસો આવે ને તો એનું ધ્યાન ભટકાવવા હાટું જ્યાં એના બચ્ચા અથવા ઈંડા હોય ને એનાથી આમ આઘી જઈને બોલે. એટલે શું છે જે કોઈ ત્યાં આવ્યું હોય ને જેનાથી એને ખતરો મહેસૂસ થયો હોય ને એનાથી આઘી વહી જાય એટલે એના બચ્ચા અથવા તો ઈંડા જે છે એ એનાથી સુરક્ષિત રહે. એ હાટું થઈને આમ એને ભટકાવવા ધ્યાન ભટકાવવા હાટું આજી જઈને બોલે હે. અને ધ્યાન એ રાખવું પડે કે નકર ટીટોળી માથામાં સાંસ હોય તે મારી જાય. બટુક શેઠને કોકનો ફોન આવી ગયો. કોણ છે? અને આનું છે ને તમે જોવું હોય ને તો લાઈવ એક્ઝામ્પલ આપી બટુક લાવી ને એને જોજો. આ તાસનો ઢગલામાંથી મૂકી દેવી ને એટલે તમે આમ શું કહેવાય ખ્યાલ જ ન આવે આપણે જેને જોયું હોય ને જેને ધ્યાન હોય તો તમને ખ્યાલ રહે. બાકી તાસના ઢગલાનો અને એનો ઉપરનો જે શું કહેવાય કલર આવે ને એ બધું એટલું મેચ થઈ જાય ને આમાં જો આપણે ઝૂમ કર્યા વગર તો ખ્યાલ જ ન આવે. આપણે હાવ ઝૂમ કરવી ને ત્યારે ખબર પડે કે પણ બચ્ચું બેઠું હોય ને એ હાવ નજીકથી જોવી તો. બાકી નકર આ શું કહેવાય પથ્થરનો અને કાંકરાનો જમીનનો કલર ને એની માથે જે ઓલી શું કહેવાય જે રૂવાડી હોય ને એનો કલર જ એટલો મેચ થઈ જાય ને આપણને ખ્યાલ જ ન આવે કે અહીંયા ટીટોળીનું બચ્ચું બેઠું છે. ચાલો બધું ખબર પાછું ભાગી જવું. બીજું બચ્ચું તો શું કહેવાય હંતાઈ ગયું તો દેખાતું નથી ક્યાં હશે એમ. અને અમારે બટુક સેટ જોઈ લો મોજ થઈ જાય હાલતા. તો ડાય તો હવે વ્યાજ આવી પાછા ઘાણા બાજુ પછી જવું છે બપોરો કરવા. 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આ વખતે છે ને ડાયરો હવે સારો વરસાદ થાય ને એટલે આમાં આપણે વૃક્ષારોપણ કરવું છે કાબડું. આની પહેલાં અમે એક વખત આમાં ઝાડવા વાવ્યા હતા પણ ત્યારે છે ને ડાયરો આપણે રોપડા બધા નાના વધારે હતા. તો નાના રોપડા હતા ને એના લીધે આપણે શું થયું કે રોપડા હતા ને એને રેઢિયા ઢોરા જે આવતા ને એ ખાઈ ગયા ટૂંકમાં. એટલે આમ નવા રોપડા એમ ફૂટે ને કાંઈ માથા ખાઈ જતા. એટલે આમાં જો હજી નકરા ગ્રાઉન્ડમાં છે ને જ્યાં હોય એના કેરામાં તમને રોપડા દેખાશે હોય તે જો આવડા રોપા થાય ને તો આપણા વાવેલી આંબલી જ છે. પણ ટૂંકમાં આને છે ને માથેથી પાંદડાને એવું જે કાંઈ થયું ને એ બકરાને એવું આવે ને ધારે સરવા તો એ ખાઈ જતા હતા. જો અહીં તો લીમડા છે, આગળ લીમડો છે પણ એક આંબલી છે, એક અહીંયા છે, એક બે આમ આગળ છે. પછી આ બાજુ જો અમારે બટુક શેઠ ઉભા ત્યાં એક લીમડો છે. પછી 2 ઝાડવા અહીંયા હતા. પણ એમાં શું થાય છે કે કાંઈક પછી પાણીની તાણ પડી જાય. જો કે અહીંયા ડાળ છે એટલે પાણી તો ખાલી એ ડાળનું પાણી આપણે અહીંયા ઝાડવા પૂરતું જ વાપરતા હોય ને દરગાહે કંઈક કાર્યક્રમ હોય જે લોકો વાપરતા હોય. બાકી કાંઈ ન વપરાય પણ તોય પાણીની તાણ પડી જાય છે અને કાંઈક અહીંયા ઢોરની રંજાય. બાકી જો આપણે વાડને એવું તો તોય બને ને એટલામાંથી બાવળને એવું કાપી અને વ્યવસ્થિત વાડ તો કરી જ વાવતા ફરતી પણ તોય ઢોરા આવી જતા. એટલે
શું છે કે ખાઈ જતા ને એના લીધે નહોતા થતા, પણ આ વખતે છે ને એવો પ્લાનિંગ છે કે મોટા ઝાડવા લઈ આવવા છે સીધા. આપણે માનું ને 4-5 ફૂટના હોય ને તો ઢોર માથા ન ખાય ને એટલે ઝાડવાનો વિકાસ થાય એવું પ્લાનિંગ છે. ડાયરો અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે દુકાનેથી લઈ આવ્યા હતા ઘરે, અને ઘરે આવીને વાળું પાણી એવું બધું કરી લીધું છે. અને હવે જો કપડાને એવું બધું બદલાવી અને બહાર મીટિંગમાં જવાની તૈયારી હાલે છે. પણ હું અહીંયા કપડાં બદલાવા આવ્યો ને વાળું પીને, અમારે રાજભાઈ મેં પહેલાં વાળું પીને લઈ આવ્યા હતા, તો એને લેસન કરવાનું બાકી હતું. આમ તો જો કે બપોર પછી રજા જ પડી જાય છે, પણ બપોર પછી શું છે કે એને રમવાનું હોય એટલે ત્યારે લેસન કરવાનું ન સાંભળે. પણ અત્યારે હે ને લેસન કરવાનું સાંભળી ગયું છે, તો એ વાળું કરીને જો અહીંયા અત્યારે ઘરમાં પંખો ચાલુ કરીને લેસન કરવા બેસી ગયો છે. તો હાલો હવે અમારે રાજભાઈ કેવું લેસન કરે છે ને એ તમને બતાવું. હે હું કરી નાખ્યું છે બધું? થઈ ગયું બધું? તો દેખાડ તો શું લખવાનું હતું? તો જો અમારે રાજભાઈને એકડા લખવાના હતા. અમારે રાજભાઈના અક્ષર જોવો ભાઈ તમે, કેવા સારા અક્ષર થાય છે. રાજભાઈ બીજું કાંઈ હતું? કેટલું હતું? હા, એ પહેલાંનું લેસન તમે જોઈ લ્યો. આ શું લખેલું છે? વાંચતો એમને, વાંચતો ખરો આવડે છે કે નહીં મને ખબર પડે ને. આ પણ એમ નહીં, આ શું છે? એક શબ્દ બોલ. આ શું છે પહેલો શબ્દ? પછી આ બે ભેગું થાય એટલે શું કહેવાય? નહીં પતા હે તો કાંઈ નહીં. હવે રાજભાઈને આવડવા બનશે. બાલવાટિકામાં આવી ગયા પણ સારા અક્ષર થાય છે. અને હવે રોજ ડાયો થઈને નિહાળ વ્યો જઈશ. કાં રોજ વ્યો જશ ને? વ્યો જશ ભાઈ? ક્યારેક ક્યારેક તોફાન કરે એટલે આપણે છે ને ઈકામાં બેહારીને કાણે જ આવ્યું ને ત્યારે ઈકા એટલે નિહાળ સુધી લેતા જઈએ. કરેશભાઈ કેમ કે એની નિશાળ છે ને એ આપણે રસ્તામાં આવે. અને પૂંઠું જાય ને જો તમારું પૂંઠું છે જ નહીં, કાઢ નાખ્યું હોય તે નીકળી ગયું. ઠેક હલકું બેહાય એમ એ ધંધા કરાય. પેલા હમણાં ભણતા હોય છોકરા એવું કરે જ નહીં. 5 ચડાવી ન કરવું તારે અમથા. ઠેક. અને અમારે રાજભાઈની છે ને સ્કૂલ બેગ તૂટી ગઈ હતી એટલે આજ છે ને એને શાળામાં પ્રવેશ ઉત્સવ હતો એટલે નવી સ્કૂલ બેગ આપી છે. કાં રાજભાઈ? તો જો આજ શું કહેવાય નવા બાલવાટિકામાં નામ ચડ્યા હોય ને એવડા એને બાલવાટિકાનું એક પુસ્તક આપ્યું છે. શું છે એમાં? એમાં હે ને ડાયરો આ બાલવાટિકા વાળાનું આખું શું કહેવાય બધી આમ વસ્તુ ઓળખવાની ને કઈ વસ્તુ ઓલું ને એ બધું કલર પૂરવાનું ને અમુક ચિત્ર હોય તો એમાં અમુક વસ્તુ બાકી હોય એ પૂરી કરવાની ને એવું બધું એ પુસ્તકો આપ્યા છે. તો અમારે રાજભાઈને જો એ પુસ્તક મળ્યું છે આજ. અને અમારે રાજભાઈને હિન્દી બોલતા આવડે છે. હિન્દી બોલે અમારે રાજભાઈ. કાં રાજભાઈ? તો એનું લેસન ને એવું બધું અત્યારે કરતો. હવે હું આવ્યો ને તે મને જો એનું બધું દેખાડે છે. મુક દાલ બીજું શું મળ્યું છે એ દેખાડ. દાલ કાંઈ કાં દેખાડતો ખરો એટલે જોવા દે મને. મને જોવા દેતા એટલે તો આ તો બીજું કાંઈ કાં હું જોઈ લઉં. હાલે હા બસ. પણ આમ રાજભાઈનો ઉત્સાહ જો એના ચોપડા છે ને એને મૂકવા નથી. હો પેલા હમણાં તું પહેલામાં આવ્યો એટલે તને પૂંઠા તો ચડાવી જ દેવા પડે ને. હાલ બીજું શું છે એમાં દેખાડ તો. એક થેલો છે, એક બુક છે, એક પાટી છે. બીજું શું છે? પાટી છે, એક પાટી છે અને એક આ થેલો છે મિકી માઉસ વાળો. તો આટલી વસ્તુ મારે રાજભાઈને આજ છે ને શું કહેવાય બાલવાટિકામાં ગિફ્ટ મળે છે. હવે કાલથી પાછું નિહાળ આવ્યો જાય ને સરખો અને આ બધું મળી ગયું એટલે હે આમ નહીં આ કે નાત છે. ઠેક તો વાંધો નહીં. પછી આ ડબરો હા આ મળ્યો કે આ નથી મળ્યો? તો ઠેક એવું છે ને એ મળ્યું હોય છે. તો આ બધી વસ્તુ મારે રાજભાઈને મળે છે. અને હવે રાજભાઈ છે ને લેસન કરવા માંડશે તે પૂરું થઈ ગયું તો એ બધું ભીન મુકદાલ હોઈ જાય. તો હાલો ડાયરો હવે છે ને રાજભાઈ ફોન ત્યાંથી જોતો ભણતા હોય છોકરા ફોન જ ન જોવે. હાલો હાલો બાઈ નીકળો. ઠેક એવું છે? એવું હોય લેસન થઈ જાય એટલે ફોન જોવાનું હોય. ઠેક તો મૂકી દે બધું થેલો ને એવું બધું મૂકી દે વ્યવસ્થિત.
તો હવે જો અમારે રાજભાઈ છે ને બેઠા બેઠા ફોન જોશે અને આપણે જવું છે બહાર મીટિંગમાં. અત્યારે જો આવી ગયા છે બારા અને હવે જવું છે આપણે બળદિયાને રોટલો દેવા. ગાયને એને બધાને રોટલી દેવાઈ ગઈ છે. અમારે ખુશીબેન આવ્યા છે. એ ખુશો રોટલો દેવા આવું છે તારે? અહીંયા હાલ આવું હોય તો હાલ બધું રોટલો દેવા આવવું હોય તો જોઈ લો. અહીંયા છે ને સલાખા પથરાઈ ગયા છે અને ભીખાભાઈ આવી ગયા. બટુક શેઠ હજી નથી પધાર્યા. તો બધા વાવું પાણી કરીને આવી ગયા છે. આજ અમારે દેવા બાપા આવ્યા છે બેહવા હો મીટિંગમાં, જોઈ લો. અને જો અહીં ચિંટુ છે પણ એ બળદિયા બાંધ્યા ને એને રોટલો દેવા જવું છે. આ જે ડાયરો હોય ને વરસાદમાં એવું છે, વરસાદ છે ને ઝાપટે ઝાપટે આવતો તો ક્યારેક ઘડીક એટલે જો હવે બે જાવ લો બે. બાકી વરસાદમાં છે ને આજે હાવ રજા જેવું રહ્યું છે. આપણે વાવણીનો વરસાદ થયો ને પછી વરસાદમાં ખાસ કાંઈ છે નહીં. અત્યારે વીજળી થાય છે. આજ વરસાદ હતો માપે બપોર પછી એક ઝાપટું સારું હતું. એમાં અડધા ગામમાં હતું ને અડધા ગામમાં નહોતું ને એવું બધું છે વરસાદમાં. અને હવે જો આપણે બહાર મીટિંગ જામતી જાય છે. ધીમે ધીમે બધા વાવ પાણી કરીને આવતા જાય છે. અડધા હજી આવ્યા છે ને અડધા હજી નથી આવ્યા. જો બધા વાવ કરી લીધી ને એ બધા આવી જાય છે અને બધાએ શું કહેવાય પોતપોતાની જગ્યા લઈ લીધી છે.